ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9 પાઠ્યપુસ્તકના પહેલું કાવ્ય સમર્ચનમ જોઈશું. સમર્ચનમ મીન્સ વર્શિપ એટલે કે પૂજા. અગાઉ પણ કીધેલું છે એમ એના ઇન્ટ્રોડક્શનમાં કેટલીક માહિતી આપેલી હોય છે જે આપણા આ કાવ્ય વિશે હોય છે. અહીં આગળ એવું કહેવામાં આવ્યું છે કે ઋગ્વેદ, અજુર્વેદ, યથર્વેદ, સામવેદ એમાંથી અહીંયા ત્રણેયમાંથી શ્લોકો ચારેયમાંથી લેવામાં છે ઋગ્વેદ, યજુર્વેદ, અને એના વિશે સમજાવવામાં આવ્યું છે. સમજવા માટે સૌપ્રથમ વાત, દરેક શબ્દનું સીધું ઇંગ્લિશ કરીશું એ સમજવામાં અઘરું લાગે છે, એટલે આપણે એનું ગુજરાતી અને ત્યાર પછી એનું ઇંગ્લિશ એ રીતે આપણે એને આગળ વધીશું. આના પછી છે સીધું જ આ તમે વાંચી શકો છો. ત્યારબાદ પહેલું, અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ અમૃતવિજમ હોતારમ રત્નધાતમ. અગ્નિમીડે ફાયર ઓફ ગોડ, પુરોહિત એટલે કે યજ્ઞના દેવ હોય એ, દેવ અમૃતવિજમ દેવ મોટા દેવ હોય એ, અને હોતારમ રત્નધાતનમ, હોતાર એટલે કે હવન કરનારા અને રત્નોને ધારણ કરનારા. તેનો આખો અનુવાદ એ રીતે થઈ શકે કે હે યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરનારાના હોમ હવન કરનારા, તમે રત્નોને ધારણ કરનારા છો, એવા અગ્નિની હું સ્તુતિ કરું છું, એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. સમર્ચમ એટલે કે વર્શિપ એટલે કે આ દેવની હું સ્તુતિ કરું છું. આઈ પ્રે ટુ અગ્નિ ધ પ્રિસેપ્ટર ઓફ સેક્રિફાઇસ, ધ deities luminous owing the divine light, the officiated priest of the sacrifice, the one offering oblation and wearing gems. તમે રત્નોને ધારણ કરનારા છો, wearing gems તમે રત્નોને ધારણ કરો છો. ત્યાર પછી બીજો શ્લોક, અગ્ને વ્રતપતિ વ્રતમ ચરિષ્યામિ તચ્છેયમ તન્મે રાધ્યતામ ઇદમ અહમ અનુતાતમ સત્યમ ઉપેતિ. જેટલા પણ શબ્દોના અર્થ તમને ધ્યાનમાં ન આવતા હોય, ન ખબર પડતી હોય, તો પાછળ શબ્દાર્થ આપેલા છે ત્યાંથી તમે જોઈ શકો છો અને સમજી શકો છો. વ્રતપતે, અગ્નિ વ્રતપતે, હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, વ્રતમ ચરિષ્યામી એટલે કે પાલન કરવું, હું તમારા વ્રતનું પાલન કરીશ. તે વ્રતથી મને તમે સિદ્ધિ કરાવો, રાધ્યતામ મને કંઈક આપો, ઇદમ અહમ અનુતરાતમ હું અસત્યથી સત્યના માર્ગ તરફ ગતિ કરું છું. સત્યમ ઉપેતિતમ હું ગતિ કરું છું. કયા માર્ગથી? અસત્યના માર્ગથી સત્યના માર્ગ તરફ. ઓ ફાયર ગોડ, ફરીથી ઓ ફાયર ગોડ ધ લોર્ડ ઓફ vows, I will observe you, I observe your vows, let it be made successful, I shall go toward the truth from the falsehood. ત્યારબાદ ત્રીજો, નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ત્રીજો શ્લોક, હે કલ્યાણ કે સુખ જન્માવનારા, સંભવાય મયો ભવાય એટલે કે મયસ્થી ઉત્પન્ન થયેલા, કલ્યાણ કે સુખની જન્માવનારા એવા અને સુખના દાતાને નમસ્કાર. સંભવાય મયો ભવાય બધાના અર્થ અહીંયા આપેલા છે, જોઈ શકો છો. શંભવાય વ્રત શંભ હુ બ્રિંગ મયો ભવાય from the happiness of divide, Shankaraya one's welfare, Mayaskaraya one who give happiness, Shivtaraya extremely beneficial, Stavam prayer. એના અર્થ છે, અર્થ પ્રમાણે આપણે જોઈશું. હે કલ્યાણ કે સુખ જન્માવનારા એવા સુખના દાતાને એટલે કે સુખના ભગવાનને નમસ્કાર હોય અમારા. હે સુખ આપનારા તમને પણ નમસ્કાર હોય, અને એ શિવ અતિશય કલ્યાણકારી તે દેવને અમારા નમસ્કાર છે. એનો અનુવાદ આપણે કરીએ આગળ. સેલ્યુટેશન ટુ ધ
one who gives breath to welfare and happiness. Salutation to the one who brings well-being and leads to happiness. Then, salutation to the one who is the final bliss and who bring greater than welfare. ત્યારબાદ આપણે જોઈશું ચોથો શ્લોક. પાછળ આપેલો છે, જોઈએ પાછળ ચોથો શ્લોક. ચોથો શ્લોક ઘણો જ લાંબો આપેલો છે શ્લોક, પણ આવડશે, એકદમ સરળતાથી આવડે એવા શ્લોક છે જેની અંદર યબ્રહ્મા વરુણેન્દ્ર મરુત સ્તુતવંતી દિવ્યમ સ્તુત્વે વેદ સાંગ પદ ક્રમ નિષદમ ગાયતી સામગા ધ્યાનવસ્થિતિદમ ગમેન મનસા પશ્યંતિ યોગિનમ યશ્યાંતમ ન વિદુ સુરા સુરગણા દેવાયમ તસ્મૈ નમઃ. ગુજરાતી જોઈએ, ત્યારબાદ એનું ઇંગ્લિશ કરીએ. ये ब्रह्मा वरुण इंद्र मरुत, જેની બ્રહ્મા ઇન્દ્ર વરુણ મરુત રુદ્રદેવો સ્તુતિ કરે છે. સામનું ગાન કરનારા, સામનું ગાન કરનારા ઋષિઓ, જેનું 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ અને ઉપનિષદો વડે વેદનું ગાન કરે છે. ધ્યાનાવસ્થિતેનમ, જેનું યોગ્યો ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વડે દર્શન કરે છે. યોગિનમ ધ્યાનાસ્તમ વિદુ સુરા સુરગુણમ, તેમજ જેના અંતને દેવો તેમજ અસુરગણો જાણતા નથી, તે દેવને પરમેશ્વરને અમારા નમસ્કાર હોય. આ ભગવાનને કીધું છે કે આવા ભગવાનને અમારા નમસ્કાર હોય. જોઈએ સેલ્યુટેશન ટુ ધ ગોડ whom Brahma, Varun, Indra and other deities praised with the divine excellent word, whom those who sing the hymns from Samved sing with the 6 auxiliary parts of Ved, Padpat, Ved, Patpat, Kramapat, Upanishad, whom the yogi see with their mind that has reached the stage of meditation, ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરતા યોગીઓ. લિમિટ ઇવન ધ ડિમોન્સ એન્ડ ગોડ્સ ડુ નોટ નો, એ જાણી શકાતું નથી એવા ભગવાનને અમારા વંદન છે. 5 નંબરનો શ્લોક. ભયાનામ ભવ ભીષણામ ભીષણમ ગતિમ પ્રાણીનામ પાવનમ પાવનામ મહૌચ્ચ પદે નિયંત્રમ ત્વમેકમ પરેશામ પરમ રક્ષકમ રક્ષકામ. ભયનામ ભવ, જે ભયાનકના ભયાનક છે, જે ભીષણમાં ભીષણ છે. ગતિ પ્રાણીનામ, જે બધા પ્રાણીઓની ગતિ છે. મહા ઉચ્ચ પદે નિયંત્રકમ, જે ઉચ્ચ પદે મોટા પદો ધરાવે છે. અને જે પરમ રક્ષકામ, જે રક્ષકોના રક્ષક છે, એવા ભગવાન તમે છો. એનો અનુવાદ આપણે કરીએ. ઓ ગોડ, યુ આર અ ફિયર ઇન ધ ફિયરફુલ થિંગ્સ. હે ભગવાન, તમે ફિયર ઇન ધ ફિયરફુલ થિંગ્સ, ધ રેફ્યુજ ઓફ ઓલ લિવિંગ બિંગ્સ, ધ સ્કેર્ડનેસ અમોન ધ સ્કેર્ડ થિંગ, કંટ્રોલર ઓફ ધી કંટ્રોલર, વેરી હાઈ પોસ્ટ, ધ મોસ્ટ એક્સિલન્ટ ઓફ ધ એક્સિલન્ટ એન્ડ ધ પ્રોટેક્ટર ઓફ ધી પ્રોટેક્ટર્સ. લાસ્ટ છેલ્લો 6 શ્લોક. વયમ ત્વામ સ્મરામો, હે ભગવાન, અમે તને ભજીએ છીએ, અમે તને સ્મરણ કરીએ છીએ, અમે તારા જાગત સાક્ષી રૂપમ નમાન, અમે તારા જગતના સાક્ષી રૂપને ભજીએ છીએ. સદેકમ નિધાનમ નિરાલંબમીશમ, હે પ્રભુ, તું દરિયાની પેલી પાર પહોંચાડનારો નાવ સમાન છે. ભવમ ભવાદી પોતે શરણ વજામ, હે ભગવાન, હું તારી શરણમાં આવ્યો છું. એમાં જોઈએ કે હે ભગવાન, હું તારું સ્મરણ કરું છું, અમે તને ભજીએ છીએ, તારા સાક્ષી રૂપને નમીએ છીએ. એકમાત્ર અમે તારા સત્યનિધિ છે. સત્યનિધિ, સદેકમ નિધાન, નિધાન એટલે ખજાનો છે. તમે આધાર વિહોણા ઈશ્વર છો. તમે સંસારરૂપી સાગરને પાર કરનારી નાવ છો. તમે યોગ્ય એવા અમે તમને પ્રાપ્ત કરીએ છીએ. વી રિમેમ્બર યુ
વયમ ત્વમ સ્મરામો, વી રિમેમ્બર યુ, વી આર ડિવોટેડ ટુ યુ, વી બો ડાઉન ટુ યુ, ધ વિટનેસ ટુ ધ વર્લ્ડ, યુ આર એક્સટર્નલ ટ્રેઝર, યુ આર એક્સટર્નલ ટ્રેઝર, સી સપોર્ટિંગ ગોડ, વી રિસોર્ટ ટુ યુ, ધ પ્રોટેક્ટર, યુ આર અ બોટ ઇન ધ ઓશિયન ઇન ધ ફોર્મ ઓફ ધ વર્લ્ડ. અહીં આગળ આપણા આ 6 શ્લોક પૂરા થાય છે. અહીંયાની ગ્લોસરી આપેલી છે, નોટ્સ આપેલી છે. ત્યારબાદ પ્રશ્નોના જવાબ કમ પુરોહિતમ ઈડે, અગ્નિ પુરોહિતમ ઈડે, વયમ કા શરણામ, વયમ ત્વમ શરણામ, વજ્રા. અહીંયા અધોલિખિત પ્રશ્નાર્થ રૂપે પરિવર્તિત ઇંગ્લિશમાં પ્રશ્નોના જવાબ આવે છે. વિચ વોવ હેઝ બીન ટેકન ફ્રોમ અગ્નિ, હુસ દર્શન યોગી હેવ હાવ. એ હમણાં આપણે છેલ્લા શ્લોકમાં જોઈએ. 3 શ્લોકો આપેલા છે, 1, 2 અને 3. એ ત્રણેય શ્લોકો લર્ન બાય હાર્ટ, એટલે કે તમારે મોઢે કરવાના રહેશે. અહીંયા આ અને સાથે ટ્રાન્સલેશન તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. પછીના લેક્ચરમાં આપણે બીજો ચેપ્ટરની વાત કરીશું. અસ્તુ.